કૃષ્ણ કહીએ. હા, જ્યારે હું સ્કૂલે જાઉં, રમવા જાઉં, બહાર જઈએ કાં તો કોઈ ગેસ્ટ આવે તો આપણે જેમ બે જય શ્રી કૃષ્ણ બોલીએ, કારણ કે આ વર્ડ આપણા કલ્ચરમાં ગ્રીટિંગ છે અને બ્લેસિંગ છે. જેમ ઘણા લોકો બોલે કે હાય, હેલો, ગુડ મોર્નિંગ, એ એમનું કલ્ચર છે, પણ આપણું કલ્ચરમાં જય એ બહુ પાવરફુલ અને રિસ્પેક્ટફુલ હેલો છે. જયનો મતલબ એ થાય કે વિક્ટરી ગુડ પોઝિટિવિટી એન્ડ ગુડ એનર્જી. જ્યારે આપણે જય બોલીએ ત્યારે આપણા માઇન્ડમાં ગુડ થોટ્સ આવી જાય, લાઈક આઈ એમ અ ગુડ પર્સન, આઈ કેન ડુ એનીથિંગ, આઈ એમ લવડ, આઈ એમ કાઇન્ડ, આઈ એમ સ્ટ્રોંગ, એવા ગુડ થોટ્સ આવી જાય. હું તમને એક એક્ઝામ્પલ આપું. સ્કૂલે જતાં પહેલાં તમે કહો કે ગોડ પ્રોટેક્ટ મી, બ્લેસ મી, એવી ફિલિંગ આવી જોઈએ. અને કોઈ એલ્ડર મળે તો કહો જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, તો આપણું રિસ્પેક્ટ વધે અને રિલેશનશિપ સ્ટ્રોંગ થાય. તો જય માત્ર ખાલી વર્ડ નથી, જય એ આપણું કલ્ચર છે અને ગુડ હેબિટ છે. તો ચલો મને કહો કે તમે હાય હેલો બોલો છો કે જય શ્રી કૃષ્ણ બોલો છો. પ્લીઝ કમેન્ટ જય એન્ડ લાઈક, શેર, ફોલો. બાય.